નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સંખેડા નજીકથી ઝડપાયેલા વિદેશી દારૂના ગુનામાં સંખેડા પોલીસે વડોદરાના કોંગ્રેસી મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે। સંખેડા ખાતે લાવી કોર્ટમાં રજૂઆત કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોંગ્રેસી કાઉન્સિલર સંખેડા ખાતે લવાતા શહેર જિલ્લામાં કોંગ્રેસી કાર્યકરો સંખેડા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા। ઇકો ગાડીમાં પોલીસે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને પોતાનું નામ પ્રમોદ પંચનારાયણ પાંડે લાલ બજાર ટાવર પાસે ડભોઈ હોવાનું જણાવ્યું હતું। પોલીસે ઝડપાયેલા દારૂના જથ્થાની ગણતરી કરતા દારૂની બોટલોના નંગ 299 મળી આવ્યા હતા। ઝડપાયેલા દારૂની કુલ કિંમત 3,96,773 રૂપિયા હતી। આ દારૂ ક્યાંથી કોની પાસેથી એ બાબતે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેને દારૂ કમાટ બાજુથી આશિષ જોશીના મોબાઈલ નંબરના કોન્ટેક્ટથી લાવેલો અને આશિષ જોશી મોબાઈલ નંબર પહોંચાડવાનો હોવાનું જણાવેલ છે। પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફરિયાદ બાદ સંખેડા પોલીસે તપાસ દરમિયાન આરોપીઓના કોલ ડિટેલ આધારે આશિષ જોશીને પૂછપરછ કરાઈ હતી, જેમાં આ નંબર તે પોતે જ વાપરે છે તેમજ પ્રમોદ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલા હતા। આશિષ જોશીને પકડવા માટે વડોદરા શહેર તરફ એક ટીમ મોકલવામાં આવી હતી। ત્યાંથી પોલીસને જાણવા મળ્યું હતું કે વડોદરાથી અમદાવાદ તરફ નાસ્તો હોય તેનો પીછો કરાયો હતો અને રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશિષ જોશીને ઝડપી પાડવામાં આવ્યો છે। 2024ના રોજ નાઇટમાં અમે અમારા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અમને ખાનગી રાહે હકીકત મળે કે એક શંકાસ્પદ ઇકો ગાડી નંબર પ્લેટ વગરની ઇકો ગાડી સંખેડાથી બહાદુરપુર તરફ જઈ રહી છે અને તેમાં પ્રોહીનો મુદ્દામાલ હોવાની આશંકા છે। તે આધારે અમે સંખેડા પોષણ નદીના ડાયવર્ઝન પાસે એમની વચમાં હતા। તે દરમિયાન તે સદર્ભ ગાડી ઇકો ગાડી ત્યાંથી પસાર થતાં તેને રોકી કોર્ડન કરી ચેક કરતા તેમાંથી 299 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3,96,773નો મળી આવેલો હતો। તેનો ચાલક પ્રમોદ પંચનારાયણ પાંડે આરોપી તે ગાડીનો ચાલક હતો અને પોતે આ મુદ્દામાલ પાડ બાજુથી ભરીને લાવેલો હતો અને વડોદરા શહેર ખાતે આશિષભાઈ જોશી મોબાઈલ નંબર 99091353 નાઓને આપવા માટે જતો હતો તેવી હકીકત જણાવતો હતો। તે આધારે અમોએ પંચોની રૂબરૂ કાયદેસર કાર્યવાહી કરી તમામ પ્રોહીનો મુદ્દામાલ અને ઇકો ગાડી જપ્ત કરવામાં આવેલ તેમજ આરોપીને જે તે વખતે પ્રમોદ પંચનારાયણ પાંડેને અટક કરવામાં આવેલ હતો। ત્યારબાદ આગળની તપાસ પોસબેન્સ વીડી બારિયા સાહેબનાઓએ સોંપવામાં આવેલ હતી। તપાસ દરમિયાન આરોપીઓના કોલ ડિટેલ્સના આધારે અમોએ સદરુ 2 નંબર આરોપી આશિષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી। આશિષભાઈ જોશીનાઓએ બી તેમના પૂછપરછ દરમિયાન જણાવેલ કે પોતે જે આ 99099353નો મોબાઈલ નંબર છે પોતે જ વાપરે છે અને તેમના પ્રથમ આરોપી પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું। તે આધારે ગઈકાલ દિવસથી અમારી એક ટીમ આ આરોપી આશિષભાઈ જોશીને ધરપકડ માટે વડોદરા શહેર ખાતે મોકલવામાં આવેલ હતા અને અમારી ટીમને એવું જાણવા મળેલ કે આરોપી છે પોતે વડોદરાથી અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય એમને પકડવા માટે ટીમે તેમનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ અને ત્યારબાદ ત્યાંથી તેમને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમને અટક કરવામાં આવેલ છે। હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે। નામ સાહેબ? મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર જય ગોહિલ। કોર્પોરેટર આશિષભાઈ જોશીને જેવી રીતે ગેરકાયદેસર રીતે ખોટી સંડોવણી બતાવીને જે પોલીસ કેસ કર્યો છે એને સખત સજામાં વખોડીએ છે। આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે બધા ષડયંત્રને જે કાવતરા જે કર્યા એના ભાગરૂપે ચાલુ ચૂંટણીમાં અહીંયા સંખેડા પોલીસ સ્ટેશનમાં આશિષભાઈ જોશી પર ખોટો પોલીસ કેસ કરાવ્યો અને જ્યારે વડોદરામાં વોર્ડ નંબર 15ની જનતાએ જનાદેશ આપ્યો અને આશિષભાઈ જોશી ચૂંટાઈને આવ્યા, જીતી ગયા, ત્યારે પણ આ જે હેરાનગતિ જે કાયદાકીય કનડગતમાં ફસાવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ પણ ગેરવ્યાજબી છે। ત્યારે આજે અમે અહીંયા અમારા જે આશિષભાઈ જોશીને ગઈકાલે રાતે રામોલ પોલીસે સંખેડા પોલીસે સોંપેલા અને અમે પણ રાત્રે લગભગ 1:30 થી 2 વાગે એક્સપ્રેસ હાઈવે પર મુલાકાત થઈ હતી। અત્યારે અહીંયા સંખેડા પોલીસને આવ્યા છે, જે પણ કાયદાકીય કાર્યવાહી છે એમાં અમે સાથ સહકાર આપી રહ્યા છે। પરંતુ જે રીતે સામ દામ દંડ ભેદની નીતિ કરીને